કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રીતે પીએફઆઈના 8 સંલગ્ન સંગઠનો પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પીએફઆઈ અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સિરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે. એટલું જ નહીં, આ સંગઠન દેશમાં એક ખાસ સમુદાયમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યું છે. કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ? પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન, નેશનલ વિમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાયર ઇન્ડિયા ફાઉન્ડેશન, રિહેબ ફાઉન્ડેશન, કેરળ. ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગને કટ્ટરપંથી બનાવીને લોકશાહીની વિભાવનાઓને નબળી પાડવાનું કામ કરે છે. દેશના બંધારણીય સત્તા અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દર્શાવે છે. પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રતિકૂળ છે અને જે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે. પીએફઆઈના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાના નેતાઓ છે અને પીએફઆઈ જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ સંકળાયેલું છે. આ બંને સંગઠનો પ્રતિબંધિત સંગઠનો છે. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સિરિયા જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે પીએફઆઈના આંતરરાષ્ટ્રીય સંબંધોના ઘણા ઉદાહરણો છે. પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત રીતે દેશમાં અસુરક્ષાની લાગણીને પ્રોત્સાહન આપીને સમુદાયમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. તેના કેટલાક સભ્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોમાં જોડાયેલા છે તે હકીકત દ્વારા આની પુષ્ટિ થાય છે. जरूरी है कि देश को एक रखने के लिए, अखंड रखने के लिए इस पे बैन होना चाहिए. सिद्धरामैया की सरकार थी, उस समय भी 23 से अधिक हिंदुओं की हत्या हुई थी. राजस्थान में भी जिस प्रकार से कई जिलों में, करौली में, जोधपुर में, कई जिलों में, उदयपुर में, कई जिलों में वहां पे दंगा हुआ. उसी समय हम कहते हैं कि पीएफआई का उसमें हाथ है. सोची समझी षड्यंत्र के रूप में हाथ था. यहाँ तक कि जब यहाँ पे भी सरकार थी हमारी, इनकी सिद्धरामैया की सरकार थी, उस समय भी 23 से अधिक हिंदुओं की हत्या हुई थी. प्लांट वे में हत्या हुई थी. ये जरूरी है कि देश को एक रखने के लिए, अखंड रखने के लिए इस पे बैन होना चाहिए. कई राज्यों में इस प्रकार की घटनाएं घटी. राजस्थान से लेकर के हैदराबाद या इवन कर्नाटक में भी इस प्रकार से घटनाएं घटी, और जिसमें पूरा का पूरा लग रहा था कि ये षड्यंत्र करके एक राज्य में नहीं, कई स्टेट्स में यह प्रॉब्लम देश को तोड़ने का काम कर रहे हैं और हिंसा फैला रहे हैं. तो उसकी जांच होनी चाहिए थी. उसकी जब कई राज्यों का मामला आ जाता है तो एनआईए ही जांच करती है आतंकवादी घटनाओं का. इसलिए हम इस कदम का स्वागत करते हैं. પીએફઆઈ ઘણા ગુનાહિત આતંકવાદી કેસોમાં સંડોવાયેલા છે. દેશની બંધારણીય સત્તાનો અનાદર કરે છે. બહારના સ્ત્રોતોમાંથી નાણાં અને વૈચારિક સમર્થન સાથે તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પીએફઆઈ અને તેના કેડર વારંવાર હિંસક કૃત્યોમાં સામેલ છે. આમાં પ્રોફેસરનો હાથ કાપી નાખવો, અન્ય ધર્મોનું પાલન કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની હત્યા કરવી, અગ્રણી લોકો અને સ્થળોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકો મેળવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે. પીએફઆઈ કેડર ઘણી આતંકવાદી ગતિવિધિઓ અને અનેક લોકોની હત્યામાં સામેલ છે અને આવા ગુનાહિત કૃત્યો અને જઘન્ય હત્યાઓ જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને લોકોના મનમાં આતંકવાદનો ડર જગાડવાનો એકમાત્ર હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે પીએફઆઈના આંતરરાષ્ટ્રીય સંબંધો હોવાના ઘણા ઉદાહરણો છે અને પીએફઆઈના કેટલાક સભ્યો આઈએસઆઈએસમાં જોડાયેલા છે. बहुत अच्छा फैसला है और सभी भारत में इसका इंतज़ार कर रहे थे. बहुत सारी स्टेट्स ने इसको रिकमेंड किया था सेंट्रल गवर्नमेंट को बैन करने के लिए, और पीएफआई और इसके एसोसिएट्स जो एफिलिएट्स हैं उनको बैन करना बहुत ज़रूरी था. इनका देखिए मुखौटा है, नाम बड़े अच्छे अच्छे हैं,
SDPI, सोशल डेमोक्रेटिक फ्रंट, कैंपस फ्रंट, रिहैब इंडिया, नाम इतने अच्छे अच्छे हैं और ग्राउंड पे एक्टिविटी इनकी देश को तोड़ने की है, भारत के प्रधानमंत्री को असैसिनेट करने की है, 2047 में गजबा हिंद करने की है, हिंदू मुस्लिम आपस में लड़ाने की है, जो गलीबल मुस्लिम बच्चे हैं उनको रेडिकलाइज करके टेररिस्ट बनाने का है, उनको आर्म्स ट्रेनिंग दी जाती है, उनसे जुलूस निकलवाया जाता है, उनको आईसिस और अलकायदा ज्वाइन कराया जाता है, बांग्लादेश और टर्की की टेरर आउटफिट में उनके साथ इनके लिंक हैं। और ऐसी ऑर्गेनाइजेशन को सिर्फ बैन ही नहीं करना चाहिए, इस देश से खत्म। PFI के ऊपर बैन लगाया है वो काबिल तारीफ है और वो उसके लिए बधाई के पात्र हैं। और ये बहुत पहले लग जाना चाहिए था, 5 साल पहले जो इनकी एक्टिविटीज़ देश के खिलाफ जो षड्यंत्र रचे जा रहे थे उसके अंदर सामने आई हुकूमत वक्त के, तो उनको उसी वक्त इसके ऊपर कार्रवाई करनी चाहिए थी। लेकिन इन्होंने अपनी पूरी जांच पड़ताल के बाद इन्होंने जो कार्रवाई की है वो काबिल तारीफ है, ताकि किसी किस्म की कोई गुंजाइश इनके पास न रहे। और इस किस्म की जितनी जमातें देश में काम कर रही हैं उन सब के खिलाफ भी इससे सख्त से सख्त तरीन कार्रवाई की जाए, ताकि वो लोग जो हैं अपने मकसद में कामयाब ना होने पाए और देश में एकता व अखंड। ये बैन उन लोगों के लिए एक सबक है जो देश विरोधी गतिविधियों में शामिल रहते हैं, जो संगठन देश के आइन के खिलाफ जाके काम करते हैं, उनके लिए बहुत बड़ा सबक है। वो देखें कि देश की सुरक्षा से बढ़ के कुछ भी नहीं। हम भारत सरकार के इस निर्णय का बहुत बहुत स्वागत करते हैं। मैं देश के युवाओं से, खासतौर से मुसलमानों से अपील करता हूं कि भारत सरकार के इस निर्णय को बहुत पॉजिटिव व्यू मिले। ये देश हित में बहुत जरूरी था। इस निर्णय में भारत सरकार का सपोर्ट करें और आगे भी यदि कोई ऐसे संगठन पाए जाते हैं जो देश विरोधी गतिविधियों में शामिल हैं, उनके खिलाफ भी ऐसी कार्रवाई। PFI અને તેની સાથે જોડાયેલા સંગઠનો દેશમાં આતંક ફેલાવવાના અને દેશની સુરક્ષા, જાહેર વ્યવસ્થાને જોખમમાં નાખવાના ઈરાદાથી હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે। PFIની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ રાજ્યના બંધારણીય માળખા અને સાર્વભૌમત્વનો અનાદર કરે છે અને અવગણના કરે છે। તેથી તેમની સામે તાત્કાલિક અને ત્વરિત કાર્યવાહી જરૂરી છે। કેન્દ્ર સરકારનું કહેવું છે કે જો PFI અને તેના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, જેના કારણે જાહેર વ્યવસ્થા ખોરવાઈ જશે અને દેશનું બંધારણીય માળખું નબળું પડશે। આ અગાઉ 22 સપ્ટેમ્બર 15 રાજ્યોમાં PFIના અનેક ઠેકાણાઓ પર NIA, ED અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા। ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ PFIના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી। દરોડા દરમિયાન સરકારને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા। ત્યારબાદ ગૃહ મંત્રાલય PFI અને તેની સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો હતો। કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા PFI પર 5 વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો છે। ટેરર ફંડિંગના આરોપમાં સહયોગી સંગઠનો પર પણ કાર્યવાહી કરી રહી છે। ત્યારે આવો જાણીએ PFI શું છે। પોપ્યુલર ફ્રન્ટ ઇન્ડિયાની રચના 2006માં થઈ। મનીથા નીતિ પાસરાઈ અને રાષ્ટ્રીય વિકાસ ફંડ નામની સંસ્થા દ્વારા કરાઈ। શરૂઆતમાં PFI સંગઠન માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં સક્રિય હતું। હાલ PFIનું UP, બિહાર સહિત 23 રાજ્યોમાં વિસ્તરણ। હાલ PFI પાસે સંગઠિત નેટવર્ક રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં અસ્તિત્વ। PFI પાસે રાષ્ટ્રીય સમિતિ, રાજ્યોની અલગ સમિતિ પાસે ગ્રાઉન્ડ લેવલે કાર્યકરો। દર 3 વર્ષે યોજાતી ચૂંટણી દ્વારા ચૂંટાય સમિતિના સભ્યો। કેરળ સિવાય દક્ષિણ ભારતીય રાજ્યો સંગઠનો સક્રિય હતા। તમિલનાડુ અને કર્ણાટકમાં મુસ્લિમો માટે કામ કરતા સંગઠનો સક્રિય હતા। કર્ણાટકમાં ફોરમ ફોર ડિગ્નિટી એટલે કે KFD સંગઠન, તમિલનાડુમાં મનીથા નીતિ પરસાઈ એટલે MNP સંગઠન। સંગઠનો હિંસક ગતિવિધિઓમાં થઈ રહ્યા હતા સામેલ। 2006માં એક બેઠક બાદ વર્ષ 2007માં PFI અસ્તિત્વમાં આવી। 2009માં PFIએ પોતાના રાજકીય દળ SDPI અને CFIની સ્થાપના કરી।
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા અને કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. પીએફઆઈનો પ્રભાવ વધતા અન્ય સંગઠનો જોડાતા ગયા. ગોવામાં સિટીઝન ફોરમ, પશ્ચિમ બંગાળમાં નાગરિક અધિકાર સુરક્ષા સમિતિ પીએફઆઈનો ભાગ. આંધ્રપ્રદેશમાં એસોસિએશન ઓફ સોશિયલ જસ્ટિસ પીએફઆઈનો ભાગ. રાજસ્થાનમાં કોમ્યુનિટી સોશિયલ ફંડ એજ્યુકેશન સોસાયટી પીએફઆઈનો ભાગ. દેશભરમાં આધાર બનાવ્યા બાદ પીએફઆઈ હેડક્વાર્ટર કોઝિકોડથી દિલ્હી શિફ્ટ કર્યું. વિદેશી ખાનગી એજન્સીઓના મોહરા બની ચૂકેલા પીએફઆઈને આખરે બેન કરી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ તપાસમાં અનેક ખુલાસા સામે આવશે.